મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો આપણે મગફળીનો ગોળા દવા ભેળવીને મૂક્યા છે, એટલે હવે ખેતરે જવા છે આપણે ખાતર મૂકવા માટે. ખેતરે જઈએ હવે. એ પહેલાં બતાવું તમને મગફળીના ગોળા કેવા દવા ભેળવ્યા છે. આ ટાઈપના મિત્રો ભેળવીને દવા ભેળવીને તૈયાર કરીને મેળ્યા. દો આ બે 50 કિલો ગોળા સાર્યા તો ખાતર તૈયાર કરીશું આપણે ટ્રેક્ટરમાં લઈ જવા માટે. બે થેલી જો આ બે થેલી ખાતર તૈયાર કરીશ. બે થેલી આ રીતે આ બધું પૂંખવાનું છે. હવે ચા બનાવે, ચા પીને આપણે હેડીએ. ચા બનાવવાની તૈયારીઓ કરીશ, પછી આપણે હેડીએ ખેતર. મિત્રો કાલો હો નીકળી તું કરે એ બાદ ચા પીવું છે. આપણે ખેતરે જવા નીકળ્યા છીએ. બે થેલી ખાતર દોડ્યો. લીલી મકાઈ हाँ मैं आई गया कुआ पर मगफड़ी बाबा से मारे. મિત્રો આપણા ખેતરે આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે. અમે ખાતર પૂંખવાની શરૂઆત કરવાની છે. અને બકરાવાળા બેઠા હોય કા આમ ભાઈ છે બેઠા શાંતિથી. આમ આપણે ખાતર છોડીને ભેગું કરીએ. જો મિત્રો આ ટાઈપનું આપણે ખાતર ભેગું કરી છે, મિક્સ કરીએ. એટલે દાદા હેડ જલ્દી બસ અમારે પર બેહવાનું તો હોય કા. શું લાગે? પોણી જગમગ જગમગ. મિત્રો આપણા ખેતરમાં ખાતર પૂંખાઈ ગયું અને એક શેર કરી દીધી છે. પેલા ખેતરમાં ટ્રેક્ટર શેડે છે, પણ આપણા ખેતરના કડીમાંથી ધરો. ચાલો મિત્રો સવાર પડી ગયું છે. હવે આપણે ઘરે આવી ગયા હતા તે હવે આપણે મગફળીનો કટ્ટો ભરીને મેળ્યો છે. ત્યાં હવે ખેતરમાં પહેરવા જવાનું છે, એટલે શરૂઆત કરી દઈએ. આપણે ખેતરે દઈએ હવે ટ્રેક્ટર લઈ. મિત્રો આપણો રૂમાલ સૂકેલો તો લઈ લઈએ ખેતરે જતા પહેલાં. Bailo, bailo. Itu apa bailo? Banyak kerana dia itu ठंडी लो. एक मैडम आवाज़ उठार वाला तो. મિત્રો આપણે ઘરેથી નીકળી જાય છે ખેતરે. ટ્રેક્ટર લઈને જોવા ટ્રેક્ટર મિત્રો આપણે સવારમાં વહેલા ખેતરે આવી ગયા છીએ મગફળી વાવવા માટે ટ્રેક્ટર લઈ. અમે સહારા કાચું ટ્રેક્ટર ના પછી પહેરવાની શરૂઆત કરીશું મિત્રો. એટલે વિડીયો જોતા રહો મિત્રો. હવે આપણે
એ રીતે અમે મગફળી કરીએ છીએ મિત્રો. ટ્રેક્ટર આપણે સાહા કાઢવાની શરૂઆત કરી કાઢી છે. તો આ ટાઈપના કાઢ્યા છે આખા ખેતરમાં. તો મિત્રો આ ટાઈપના સાહા કાઢ્યા છે આપણે પહેરવાની શરૂઆત કરાવી છે. હવે તો કાઢ્યા ટ્રેક્ટર. ટાઈપના સાંકડા નીકળે છે આપણે. આપણે હવે પફડી પહેરા બધું આવી ગયો છે. આમ ભાઈ પણ બકરો લઈને આમ છોડવાની તૈયારી છે. અને મિત્રો મફળી પહેરવાની શરૂઆત થઈ ગઈ છે. અમારા હેઠળ આપણે કજાઈ લઈને ઉભા રહે છીએ અને બધો પહેર્યું છે. તમને બતાવું કઈ રીતે પહેર્યું છે. જો મિત્રો આ બધા પહેર્યું એક એક દાણો નાખ્યું છે. હું નજીકથી બતાવું તો ને. તો હંસલા બધા મફળી પહેરવા મંડાઈ જશે. ઓવે તને કોઈક ધોઈ દે. આ બાજુ બધો પહેર્યું છે અને આ સાહડામાં કરે છે. આ ટ્રેક્ટર ઓર કાઢે છે. સાહડા કાઢે છે પહેરવા માટે. એટલે અને આમાં ગોંતી પાને રાયડો વાઢ્યું છે ફટાફટ. જો મિત્રો આ ટાઈપના સાહડા નીકળે છે. મિત્રો આપણો ચાનો લંચ પડ્યો છે. બધા ચા પીવા દઈએ છીએ અમે ગંભાના ચોકણ. ચા પીને પાછા આવશું. અડધું પહેરાઈ ગયું છે, અડધું બાકી છે. મિત્રો આપણે ચા પીવાની શરૂઆત થઈ ગયેલી છે. અને જો કેવો સાસ આપણે જોઈએ ઉકાળો સાસ. આમાં બધો લેન્ડ શેણ આમાં જો ઉકાળ પાવ. આમાં બધો ચા પીવા બેસી ગયો છે. હા કારીગર ચાના કારીગર છે. લાવડો આપણે ચા પી લઈએ. મસ્ત આપણે માથું રાખી ભરી દે. ટોસ્ટ ફૂલ ભરી રાખી પડે. એટલે હા એ આદુ નાખીને ઉકાળો સા મેલ્યો છે કડક. અમદાવાદ સારો કાળો કાળો ચા પીવાની મજા આવે. મિત્રો આપણે ચાનો લંચ પડ્યો તો મને પાછો ખેતરમાં આવીને શરૂઆત થઈ હતી પાછી. શોકન મિત્રો આપણે પહેરતા પહેરતા આટલા છીએ. હજુ આટલું બાકી થાય છે હબુ. આમાં કોમ ચાલુ છે. ઈજભા તો એ હંસલા પર ડગલો ભર્યું છે ને કોમ કર્યું છે આપણે. એક સરસ મજાનું કોમ ચાલે છે આપણા ખેતરમાં. શું કેવું ઈજભા? હા અલે તું કોક દા મેં યાદ થઈ ગયો ને તો છોકરો જોતો કે મારા પપ્પો કોમ કરે છે. એટલા માટે હું બધા ફરી ફરીને જ લઉં છું. મિત્રો આપણે મગફળીઓ પહેરતા પહેરતા અમે પહેરી રહ્યા છીએ પણ થોડા દોણા વધ્યા છે એટલે ફેર ફરી વળીએ. પછી આપણે હમાર દેવાનો છે એટલે હમાર દેવાની શરૂઆત કરીએ. જો મિત્રો હમાર કેવી રીતે દીશ. પહેલાં સહારા પગીથી દાટીએ છીએ. જો આ ટાઈપના દોણા અંદર પડ્યા છે. જો આ હમાર દેવાય એમાં જો મશીન હમાર દેશે ને એ જો પગો હમ જો આ મગ બીજો મશીન ચાલુ છે. જો આ મગ બઢીવાળું હમાર દેવાય છે.
મિત્રો આપણે અમારા દેવાની શરૂઆત થઈ ગઈ છે. આખા ખેતરમાં મગફળી પહેરી જાય છે. અમે બધી દાટી નાખી. અમારે કેવી રીતે બતાવું તમે બળી છી. જો આ ટાઈપની અમે દાટી છે પગેથી અને અમે અમારા દેવાની શરૂઆત થઈ ગયેલી છે. બળદ મારી દઈશું આપણે. અમારથી બળદ દેશ अब આપણે ઘરે જઈશું. મિત્રો આપણા મિની ટ્રેક્ટરમાં કેટલા જણા બેઠા છે જો એ 4-6 જણા છે હાલ ઘડી અમે અને આપણા ખેતરે આવી ગયા છે હવે. અરે હાલા ખોદો થઈ ગયો છે એની તો. હા રસ્તા આવ્યા છે દોડતા. મિત્રો આપણા ઘરે આવી ગયા હોગા ઉદાનજીબા તમારા ઘેર આવી ગયા ટ્રેક્ટર તો હેડર રોડ પર હેડર પાસે આપણું ઘર હમણાં દેખાય. શું કરો છે દાદા?